ગુરુ માતા સુદીક્ષાજી સાથ સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી। આજે આપણે ભક્તિની શરૂઆત ક્યાંથી કરવી તેની રીત જાણીએ તો ખરેખર પહેલું કે પોતાની ફરજનું દરરોજ કર્મ કરવું, જેમાં કોઈની હિંસા ન થાય। ચોરી, વ્યભિચાર, વેર, ઈર્ષા, નિંદા, ખોટો લોભ વગેરે ના કરવું, તો તમે આ ભક્તિના પહેલા પગથિયાને શરૂઆત કરી સમજો। પહેલામાં પહેલો મુદ્દો આ પહેલો જીવનમાં ઉતારો। બીજો પગથિયું કે બીજું, સત્યને જ પરમપિતા પરમાત્મા કહેવાય છે, તે સદગુરુ વડે જાણી જીવનમાં ઉતારી સર્વની સાથે ઈમાનદારીનું વર્તન કરવું, કોઈની સાથે વેર ઈર્ષા ન કરવું, તો તમે સત્યને જાણ્યો અને તમે બીજું પગથિયું ચડ્યું ભક્તિમાં। ત્રીજું કે અસત્ય એટલે ચોરી ના કરવી, જે પોતાનું નથી તેવું કંઈ પણ પોતાનું માની ન લેવું, તો તમે ભક્તિના ત્રીજે પગથિયે પહોંચ્યા। ચોથું, બ્રહ્મચાર્ય એટલે ભગવાન પ્રાપ્તિ માટે નિયમનું પાલન કરવું, બધી ઇન્દ્રિયોને પરનો સંયમ રાખવો। તેમાં બ્રહ્મચારીના નિયમ બે છે। સંસાર સુખ ભોગવવા છતાં જે બાઈને રસલા થાય એના પહેલા 4 દિવસ, પછી 11મો ને 13મો, આ 16 રાત સ્ત્રીની ઋતુકાળ કહેવાય। એમાં આ 6 રાત છોડીને 10 દિવસ સ્ત્રી સંગ કરે એ પણ બ્રહ્મચારી કહેવાય છે। અથવા ભાઈનો જે કપડાં ધોવાનું કે મોનોપોઝ થયું હોય, પછી ભલે એમને મહિનાની 1લી તારીખથી 16 દિવસમાં આવી રીતે સિર્ફ 10 દિવસ સંસાર સુખ મહિનામાં ભોગવે એ પણ બ્રહ્મચારી કહેવાય। પાંચમું, તો એને એવું બ્રહ્મચારી મનુષ્ય આચરણ કરશે તો એનું કામ વધારે ભોગ નહીં કરે, તો શરીરમાં શક્તિ રહેશે, ને શક્તિ હશે તો ભક્તિ થશે। પાંચમું, અપરિગ્રહ એટલે કે લોભના કારણે ખોટો સંગ્રહ ન કરવો। 3 પ્રકારના શરીરનો વજન વસ્તુ જરૂરી નથી, ને મને ગાળ દીધી હું એને ઠીક કરીશ તેવું વેર મનમાંથી કાઢી નાખો। આ 3 પ્રકારનું કે જેઓ બરાબર સાંભળો। અપરિગ્રહ એટલે ખોટો સંગ્રહ ન કરવો। એ ખોટો સંગ્રહ 3 પ્રકારનો છે। એક, શરીરનો પોતાનો વજન જે હાઇટને પ્રમાણે બરાબર હોવો જોઈએ, ને એનો જો વજન વધુ હોય તો એ ખોટો સંગ્રહ હોય। બીજું, ગમે તે શરીર આપણે ઉપયોગી માટે જ કપડાં હોય કે ચપ્પલું હોય કે જે કાંઈ જરૂરી છે, એ જરૂરીથી વધારાનું જે ઘણો ખોટો સંગ્રહ હોય, કપડાં ચલો અત્યારે 10 જોડી રાખો, 4 જોડી આડોડિયામાં ને 6 જોડી મતલબ કે ગમતરામાં, તો એના સિવાય વધુ રાખો તો એ ખોટો સંગ્રહ, કાં તો વધારે તમે રાખી ને તમારે ત્યાં પડી રહેવાના અને બીજાને ઉપયોગ નહીં આવે। ને ત્રીજા પ્રકારનો ખોટો સંગ્રહ, મને ગાળ દીધી તો હું એને ઠીક કરીશ, એ મનમાંથી કાઢી નાખ, ગાળ દેનારો પોતે ભોગવશે। પાંચમું, શૌચ એટલે શુદ્ધિ કે પવિત્રતા। તે 2 પ્રકારની થાય છે। એક શરીરની બહારથી, તો પેશાબ વગેરે પાણીથી, તો પેશાબ જ્યારે જાઓ ત્યારે ફરજિયાત પેશાબની ઇન્દ્રિયને પાણીથી સાફ કરો। અને ગમે તે આ નાકમાંથી મેલ નીકળતો હોય, કાનનો મેલ નીકળતો હોય કે આંખના આંસુ નીકળતા હોય
કે આ મોંની આ ચંદ્રમૂર્તા કહેવાય કે હાથમાં પરસેનો, એ બધો મતલબ કે જે છે ને જળ વડે જ શુદ્ધ થાય. એ જળ સિવાય બહારનો કોઈ શુદ્ધિ થાય નહીં. ને મોટા ભાગના અત્યારે માણસો પેશાબ ગયા પછી પાણી લેતા નથી, તો બહારની શુદ્ધિ સમજ્યો જ નથી. ને બહારની શુદ્ધિ થાય અને અંદરની શુદ્ધિ થાય તો જ મતલબ કે જે છે ને આ ભક્તિમાં મન લાગશે, તો જ તમે આ સોચ એટલે શુદ્ધિને સમજ્યા, પવિત્રતા કરવાની સમજણ આવી તો ભક્તિમાં આગળ વધાશે. પછી 7મું, સંતોષ એટલે શરીર નિભાવ જેટલા પદાર્થો રાખવા, તો જ ભક્તિમાં આગળ જવાશે. 8મું, તપ, એક મન તથા શરીરને તપાવવામાં ધ્યાન કરવું અને શરીર, વાણી તથા મન ને તપાવવા, તો મા બાપ વગેરેની સેવા કરવાથી શરીર વડે, બીજું વાણી વડે સત્ય બોલવાથી, અને ત્રીજું મનથી મૌન રહેવાથી, તો આ શરીર તપે તો ભક્તિ થાય. તપ વિના ભક્તિ નહીં થાય. પછી 9મું, સ્વાધ્યાયના 3 પ્રકાર થાય છે. એક, વેદશાસ્ત્રનું વાંચવું. બીજું, વાંચેલું જીવનમાં ઉતારવું. ત્રીજું, ઈશ્વરનું ધ્યાન કરવું. તો આ વેદશાસ્ત્રના જ્ઞાન વડે ભક્તિ થાય છે. 10મું, ઈશ્વર પ્રાણી ધ્યાન. ઈશ્વર પ્રાણી દાન એટલે સદગુરુ વડે ઈશ્વરને જાણી લેવા. તે નિરાકારમાં તન, મન તથા આત્માથી પ્રેમથી શરણે જવું. તો આ ભક્તિનું તમે 10મું પગથિયું ચડ્યા સમજો. હવે 11મું પગથિયું, 4 થી 6ની વચ્ચે જ ઉઠવું. આજે મોટા ભાગના માણસો સવારના 6 વાગ્યા પહેલાં ઉઠતા જ નથી. 4 વાગે છોડો, 6 વાગ્યા પહેલાં તો ઉઠી જ જવું જોઈએ. ને 6 વાગ્યા પછી જો ઉઠે તો એ સ્નાન કરે કે જે કાંઈ કરે એ અસુરી ગણાય. અને સૂર્ય ઉગ્યા પછી ઉઠે એને પાપ લાગે. ખરેખર સૂર્ય ઉગ્યા સુધી સૂઈ ન રહેવું તો જ ભક્તિ થઈ શકશે. 12મું, પછી ઉઠીને સવારે પાણી ગરમ સહેજ પીને બહારના ભાગમાં ફરવા જવું, ભ્રમણ કરવું સવારનું. ઓછામાં ઓછા 1-2 કિલોમીટર કે જે કાંઈ પોતાની ઈચ્છા પ્રમાણે, પણ ફરજિયાત ફરવા જવું. તો શરીરમાં જે તમે આમ ફરી આવશો, થોડો થાક લાગશે તો આવીને બેસીને ધ્યાન કહો કે ભક્તિ થશે. તો આ ફરવાથી શરીર થાક લાગવાથી જ આપણે ભક્તિમાં 12મું પગથિયું ચડ્યા સમજો. હવે 13મું પગથિયું, વ્યાયામ ફરજિયાત કરવું. અત્યારે મોટા ભાગના માણસો કામ કરતા નથી. પહેલાં કામ કરતા હતા, છાંયો કરતા હતા, કૂએથી પાણી ભરતા હતા, ચોપા ધોતા હતા, પાસીદા કરતા હતા, એટલું પુષ્કળ કામ કરતા હતા. એનું વ્યાયામ થઈ જતું હતું, એટલે એને વાંધો નથી. અત્યારે એમાંનું કશું કામ કરતા નથી. કોઈ પણ પુરુષ હોય કે સ્ત્રી હોય તો ફરજિયાત યોગાસન કરવું. યોગાસન વડે શરીર જે શુદ્ધ થાય છે, શરીરમાં જે રોગ જે છે એ આસનો કરવાથી જાય છે, તો પછી ભક્તિ થાય છે. 14મું, પછી સ્નાન કરવું. પણ સ્નાન આમ અંગને એક જગ્યાએ આમ 14 વખત 15 વખત આમ રગડવું, એને અંગ ગોળવું કહેવાય. અંગને ગોળવું, એવું આખા શરીરને એમ અંગોળવું, એવું સ્નાન કરવું. તો એવું સ્નાન કરશો તો આ ભક્તિનું તમે 14મું પગથિયું ચડ્યા સમજો. હવે 15મું, ભક્તિ માટે ઉત્તમ પુસ્તકો વાંચવા. 16મું, ભક્તિ માટે વેર, ઈર્ષા વિનાનો વ્યવહાર કરવો. 17મું, ભક્તિ માટે
સાત્વિક જ ભોજન કરવું, જે ગીતાજીના 9મા અધ્યાયના 26મા શ્લોકમાં કહ્યું એ પત્રમ પુષ્પમ ફલમ તોય, એટલે પાંદડાનો લીલો રસ, તેમાં ખજૂર ફણગાવીને નાખ અને કઠોળ કે અનાજ ફણગાવીને દે, અને શુદ્ધ જળ તે આ આત્મા સ્વીકારે છે. તો આવું સાત્વિક ભોજન લેશું તો જ ભક્તિના 17મા પગથિયે પહોંચતા છીએ. હવે 18મું, ભક્તિ માટે જ્ઞાનીઓનો સત્સંગ સાંભળવો ફરજિયાત જરૂરી છે. જ્ઞાની પરમપિતા પરમાત્માનું જ્ઞાન સમજાવે છે, અને ગુરુ તે જે આ ભગવાનની વિભૂતિઓ છે, જે શંકર હોય કે વિષ્ણુ હોય કે રામ હોય કે કૃષ્ણ હોય, એ ભગવાનની વિભૂતિઓ છે, એનામાં જ ગુરુ રખાવી દે છે. ગીતામાં પુરાવો છે. ગીતાજીના 10મા અધ્યાયના 18મા શ્લોકમાં અર્જુનજી કૃષ્ણ ભગવાનને પૂછે છે, તમારી વિભૂતિઓ વિશે મને કહો. ભગવાન કે મારી વિભૂતિનો પાર નથી, પણ મુખ્ય વિભૂતિઓ તને કહીશ. તો 12 આદિત્યોમાં વિષ્ણુ ભગવાન પરમપિતા પરમાત્માની વિભૂતિ છે, રામ વિભૂતિ છે, શંકર વિભૂતિ છે, કૃષ્ણ વગેરે વિભૂતિઓ છે. આ વિભૂતિઓને જ આપણે ભગવાન માનશું ત્યાં સુધી આપણે આ ભક્તિમાં આગળ નહીં જવાય. આ 18મું પગથિયું જ્ઞાનીનો સત્સંગ સાંભળવાથી આ આપણે સમજણ પડશે તો ભક્તિ થશે. 19મું, ભક્તિ માટે સારા ગુણ, કર્મ અને સ્વભાવ જીવનમાં ઉતારવા તો જ તમે ભક્તિના 19મા પગથિયે પહોંચતા સમજો. 20મું, ભક્તિ કરવા માટે 20મું પગથિયું એમ કહે છે કે પરોપકાર કરો. જે માણસ પરોપકાર કરે છે એને જ ભક્તિ કહેવાય છે. ભક્તિ કોઈ માળા ફેરવી કે કોઈ પણ મતલબ કે દાન કરવું કે કોઈ પણ પ્રકારની માળા ફેરવી કે મંત્ર ફેરવી એ ભક્તિ નથી. ખરેખર ભક્તિ જે હું કહું છું એ જ તમે આ નિયમ સાંભળવાનો. તો પરોપકાર કરવો તો જ એ સાચી ભક્તિ છે. 21મું પગથિયું, નર્મતા રાખવી. સદા આમ કોઈ પણ પ્રકારનો અહંકાર ન કરવો, અને આમ શુદ્ધ નિર્મળ થઈને મારામાં આમ નર્મતા રાખવાની. કોઈ બીની ભૂલ થઈ ગઈ હોય તો ભૂલ તમે એની જુઓ જ નહીં. કુટુંબના જેટલા પરિવાર ભેળા થયા છે એ બધા જ ગયા જન્મના એકબીજાના ઋણના માધ્યમ દ્વારા થયા છે. તો જે માણસ તમારી જોડે વધુમાં વધુ મર્યાદા રાખે છે, સારું વર્તન કરે છે, તો સમજો ગયા જન્મમાં તમે એની જોડે સારું વર્તન કર્યું હશે, એને લઈને એ તમારી જોડે સારું વર્તન કરે છે. કોઈ માણસ તમારી જોડે વિરોધ કરે છે તો ગયા જન્મે તમે એની જોડે વિરોધ કર્યો હશે, એને લઈને એ હમણાં વિરોધ કરે છે. એ તમે વિરોધ કરેલા એ છોડી દો. તમે વિરોધ કરે કે જે કરે તમે એની જોડે વર્તન સારું કરો તો તમે ભક્તિની વસ્તુ સમજ્યા. ભક્તિ સમજાણી તો જ ગણાય કે તમે વેર ઈર્ષા છોડી દો તો જ તમે ભક્તિમાં આગળ વધશો. તો હવે 22મું, ફરજિયાત આસનો કરો. 84 લાખ આસનો છે. કેટલા? 84 લાખ જોનીએ તો 84 લાખ દરેક જોનીનો એક આસન છે. 84 લાખ જોનીમાં કોણ આવે? 21 લાખ બીજથી ઉગીને જે આ વનસ્પતિ છે એ 21 લાખ એ 21 લાખમાં મતલબ કે જે છે ને એ ઝાડવાના એક આસન છે. એવી રીતે એ ઝાડમાં પાછા ચેતન વળી એમ ન સમજતા કે ઝાડવાના પાંદડા તોડીને ગમે તે જળ મૂર્તિમાં તોડીને વેડફી નાખો. તો એવું કરશો તો તમે ભક્તિમાં સમજ્યા જ નથી. તો 21 લાખ પરસેન્ટના વડે બને છે જીવ જંતુ મચ્છર વગેરે. 21 લાખ ઈંડામાંથી ફૂટીને નીકળે છે.
કોઈ બી મતલબ કે જે પંક્ષી કે વગેરે ચકલા ને 21 લાખ ઓળથી મનુષ્ય એટલે ગાય ભેંસના બચ્ચા વાછડા ઓળમાં જ વીંટાઈને જન્મે છે, એમાં 21 લાખ. એ 21 લાખ ઓળથી, 21 લાખ ઈંડાથી, 21 લાખ પરસેણાથી, 21 લાખ બીજથી, આ ટોટલ 84 લાખ જોનીનું એક આસન છે એ પોતાના જે કરે છે ને જ્ઞાનીને મતલબ કે વિશેષ બીજા આસન જો કરે તો ભક્તિમાં એ 22મા પગથિયે પહોંચતો છે, નહીં તો એ સમજ્યો જ નથી. તો એ કમસે કમ વ્રજાસન કે પદ્માસન અથવા તમને જે ફાવે એ આસન કરો, પણ 1 કલાક આમ કમરને સીધી રાખી અને 3 કલાક આમ હાથ ન હેલવો જોઈએ, પગ ન હેલવો જોઈએ, કોઈ પણ શરીરનો ભાગ હેલવો ન જોઈએ. એમ એક જ આસન ઉપર ઓછામાં ઓછા 3 કલાક તમે બેસી શકો તો એક આસન સિદ્ધિ થઈ કહેવાય. ને આસન સિદ્ધિ સિવાય થયા સિવાય ભક્તિ થાય જ નહીં. તો જ્યાં સુધી આપણે આસન વિશેની બરાબર સમજણ જીવનમાં ન ઉતારીએ તો ખરેખર આપણે ભક્તિમાં આગળ ન જઈએ. તો મારો અનુભવ છે, તમે વધારાના બીજા આસન ન કરો તો એક સૂર્ય નમસ્કાર તો ફરજિયાત કરો. સૂર્ય નમસ્કારથી 12 પ્રકારના આસન ભેળા થઈ જાય છે. એક સૂર્ય નમસ્કાર કરો એટલે 12 આસન ભેળા થઈ જાય. એટલે સૂર્ય નમસ્કાર કરો, અથવા સૂર્ય નમસ્કાર વધુ કેને કર્યા હોય, બીજા આસન કર્યા હોય ને વધુ થાકી ગયા હોય, તે ફરજિયાત દરેક આસનો જેટલા મિનિટ કરો એનો ચોથો ભાગ શબાસન કરવાનું, આમ સૂઈ જવાનું. ને સૂઈ જવાનું ને આ માથાથી કરીને પગ સુધી આખા શરીરના દરેક અવયવને જોવાનું હોય. શરૂઆત આ સુરતાને પગના અંગૂઠાથી કરવાની. અંગૂઠા, આંગળીયું, પગનું તળિયું, એનો ઉપરનો ભાગ, લક, એડી, એડીના ઉપરની ફીચ, ગુડો, સાથળ, એમ એક પગની અંદર આ સુરતા મૂકવાની. ને એની અંદરમાં શું કરવાનું હોય એ જ સમજો. આપણે આ ભક્તિમાં પૂરા પવિત્રતા થઈ જશું એટલે આપણી આ સુરતા છે એ એવી આ આજ્ઞાચક્ર છે કે જ્યાં તમે એ સુરતા મૂકશો ત્યાં જો દુખાવો હશે તો એ દુખાવો દૂર થતો જશે. એવી રીતે એ શરીરની અંદરમાં જાત્રા કરવાની. એવી રીતે એ એક પગ, પછી બીજો પગ, પછી કમરમાં આવું. કમરની અંદર 33 માણકા છે, એ 33 માણકાની અંદરમાં આ સુરતાને જોડવાની. અને પછી ગળામાં આવું, અન્નનળી, પેટ, નાનું આંતરડું. નાના આંતરડામાં જ બરોળ લોહી બનાવે છે. એ ટોટલ 23.5 ફૂટ લાંબુ છે. એની અંદર જલેબીને ગોળે આમ ગૂંચલમ વાળેલું છે. એમાં તમારી આ સુરતાને માં પુરાવવાની. પછી એ નાનું આંતરડું ને મોટું આંતરડું બે કનેક્શન થાય છે. એની નીચે જે એપિનસ કહેવાય, એ એપિનસ એક ફિલ્ટર જેવી નળી છે. એમાં ઝેર વસ્તુ એમાં જાય એટલે એમાં ગળી જાય. એ એપિનેસનું મતલબ કે જે છે ને આ સુરતામાં વડે ત્યાં ધ્યાન ધરવાનું. અને એપિનેસનો કને તકલીફ હોય તો પગની પીનીમાં મસાજ કરવાના અને આમ કરાડે પ્રહાર કરવાના. તો અમારા પોતરા માનવને એ તકલીફ હતી, મેં એ કરાડે પ્રહાર કર્યો અને મસાજ કર્યો. એ થોડીક વાર તકલીફ થયું પણ 5 મિનિટમાં મટી ગયો. તો ખરેખર આ આપણે જ્યાં સુધી આ ભક્તિ કરવી છે તો આસનની બધી સમજણ જોડે આ શબાસન કરશું તો શબાસનની જાત્રામાં આપણું આ મોટું આંતરડા, નાના આંતરડાને કનેક્શન છે. મોટું આંતરડું નીચે, મોટું આંતરડું 4.5 ફૂટ લાંબુ છે. તેમાં નીચેથી આમ ઉપર ચડી નાભીની નીચે આમ તોરણને ગોળી લપી 45 ડિગ્રીમાં આ ખૂણો થઈ નીચે જઈને મળદ્વાર સુધી સુરતા કરવાની. પછી શરીરમાં પોસ્ટેજ
પછી શરીરમાં પેન્ક્રિયાસ, પછી શરીરમાં બંને કિડની, પછી શરીરમાં હૃદય, પછી ફેફસાં, પછી લીવર, પિત્તાશય, પછી દાઢી, હડપચી, દાંત, નાક, આંખ, કાન, જીભ, આ શરીરનો ચહેરો, આખા શરીરની જાત્રા કરવી એને શવાસન કહેવાય. આ શવાસન કરવાથી શરીરના ઘણા પણ રોગ થાય, રોગ મટી જાય, ને રોગ મટે તો જ ભક્તિ થાય. તો હવે 23મું ભક્તિનું પગથિયું પ્રાણાયામ. મોટા ભાગના માણસો બેઠા હોય તો ટૂંકા જ શ્વાસ લે છે, ને ટૂંકા શ્વાસ લે એટલે ગાડીના રેડિએટરને ગોળે આપણા ફેફસાના ઉપરનો થોડોક જ ભાગમાં શુદ્ધ ઓક્સિજન અને આ લોહીમાં ભળે છે. એ આપણા 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, આ 14માં જ વપરાઈ જાય છે, વધતું જ નથી. જો વધે તો આપણા સુપર કોમ્પ્યુટર, આ 20,000 ચિપ્સનું ભગવાને અહીંયા સુપર કોમ્પ્યુટર દીધું હોય, એમાં જન્મનો મેલ પડ્યો હોય. એટલે જે લાંબા પ્રાણાયામ કરીએ તો આ માથામાં 3 અબજ શરીર આખામાં 5 લીટર લોહીએ, એમાં 29 માથાની ખોપરીમાં એ ખોપરી પોલીએ, એની માયલોકર આર્મેચરના 3 અબજ 30 કરોડ પોઈન્ટે એમાં કરંટ પેદા થઈ અને આ સુપર કમ્પ્યુટરમાં મેલ છે એને બાદ કરે. પણ આવા લાંબા પ્રાણાયામ કરો, એમાં શુદ્ધ ઓક્સિજન ભળે તો આર્મેચરમાં કરંટ મતલબ કે પાવરફુલ બને. તો આ સુપર કમ્પ્યુટરમાં જે છે એ જન્મનો કચરો બળે. તો આ ટૂંકા શ્વાસથી આપણા શરીરમાં એક તો શુદ્ધ લોહી પૂરું થતું નથી, અને બીજા નંબર ભૂલ શું થાય રહી, ખરેખર ટૂંકા શ્વાસ આપણે લઈએ છીએ અને એને લઈને ભક્તિમાં આળસ થાય છે, વધુ ઊંઘ આવે છે. પણ જો આ લાંબા પ્રાણાયામ કરીએ તો શું લાભ થશે સાંભળો. આપણે આ લાંબા પ્રાણાયામ કરશું, જો હું હમણાં તમને અખતરો જ કરી બતાવું આ વિડીયોમાં, આમ શ્વાસ ભરી રોકી રાખો, તમારા શરીરને તકલીફ ન થાય એટલી વાર રોકી રાખો, અથવા શ્વાસ કાઢીને બહાર ખાલી પેટે રોકી રાખો. તેનાથી લાભ શું થશે, તમારા ફેફસા એ વખતે કામ નહીં કરે, એને ફેફસાને આરામ મળશે, ને ફેફસાને આરામ મળશે એટલે ફેફસા પાવરફુલ બનશે, ને પાવરફુલ બનશે એટલે શક્તિ વધશે, એટલે ભક્તિ થશે. તો આ મેં તમને ખરેખર 23મું પગથિયું ભક્તિ મેં તમને શરૂઆતથી જ આ વિડીયોમાં કહ્યું છે. ભક્તિની શરૂઆત ક્યાંથી કરવી, બીજું કશું નથી કરવું. આજે હું આ 1થી કરીને આ 24માં સુધી આવ્યો. 23માં આ પ્રાણાયામની સમજણ સમજાવી, આ આસનોની સમજાવી, આ પ્રાણાયામ ભસ્મિકા, કપાલભાતિ ને અનુલોમ વિલોમ કરો, તમારા તમામ રોગ જશે. 24મું ભક્તિ માટે ધારણા, મનને નાભીમાં, હૃદયમાં ને મસ્તક વગેરેમાં સ્થિર કરવું. તો આ ભક્તિમાં 24માં પગથિયે તમે પહોંચતા. હવે ભક્તિ કરવી હોય તો 26મું ધ્યાન. યાદ રાખો, હું આત્માનું ધ્યાન કરું છું. હું આત્માનું ધ્યાન કરવા બેઠો છું. ઘણા માણસો બોલવામાં ભૂલ કરે રહ્યા. ભગવાન, હું તમારું ધ્યાન ધરવા બેઠો છું. ભગવાન કે હું મારું ધ્યાન રાખું રહો, મારે શું શરીરે નથી, એટલે મારામાં ખાવા, પીવા, પહેરવા, જોવા, ઓઢવા વગેરેની કોઈ ભૂલ થતી નથી. એટલે તું મારું ધ્યાન રાખવાનું છોડ, તું તારું ધ્યાન રાખ. આપણે એમાં બધા બોલી, ભગવાન હું તમારું ધ્યાન ધરવા બેઠો હું. અરે ભગવાન કે મારું ધ્યાન રાખવાની જરૂર નથી, તું તારું ધ્યાન રાખ. તો ધ્યાન પોતાના આત્મા વડે, પોતાના આત્માનું હું ધ્યાન કરું છું, ને હું ધ્યાન કરવા બેઠો છું. તે મારું મન પ્રભુ, મારું મન કંટ્રોલ થાય, વંશ થાય, ને મારું ધ્યાન લાગે એવી મારા ઉપર તમે કૃપા કરો, એવું ભગવાનને કહેવાનું. અને હું બેઠો છું તે જગાથી મારા શરીરમાંથી ઓજસ કો, આભા મંડળ કો, ઓરા કો, તરંગો કો, એ ઉર્જા કો, એ મારા શરીરમાંથી જે નીકળે
એ બધાને સુખ શાંતિ થાય. પાતાળમાં, સમુદ્રમાં, ગમે તે 14 બ્રહ્માંડમાં શાંતિ થાય એવું બોલવાનું. તો આ તમે ધ્યાનમાં, ભક્તિમાં ખરેખર 25મા પગથિયું સમજ્યા. હવે 26મું પગથિયું ખરેખર સમાધિ છે. તો ઈશ્વરને ઓળખી લેવા, જીવનમાં અનુભવી લેવા, તો જ ભક્તિમાં આગળ જવાય છે. આના સિવાય કોઈ પણ કર્મકાંડ કરવું નથી. તો રાષ્ટ્રનું કલ્યાણ થશે. ને રાષ્ટ્રના કલ્યાણ માટે હાલમાં હિન્દુ સંસ્કૃતિ સાવ નાશ થઈ રહી છે. જુઓ, મુસલમાનો સંતાનો બનાવે છે ને હિન્દુઓની સંખ્યા ઘટે છે. લોકો નસબંધી, ઓપરેશન, ગર્ભપાત, ગર્ભનિરોધ દવાઓ વગેરે વડે તે જીવની હિંસા કરે છે અને બાળકો 1-2 બનાવે છે. બાળકો 1-2 બનાવી હિન્દુની સંખ્યા ઘટે છે. તે પાપીઓની સંખ્યા વધે છે. તેઓ ગાયોના હત્યા કરે છે. ને આપણે હિન્દુ જોઈએ છીએ, હિન્દુએ પણ હવે મંડી ગયા કતલખાના બનાવવા. ને હિન્દુઓનો પછી એ મુસલમાન જે ગાયનો નાશ કરશે તે હિન્દુનો નાશ કરશે. તો સંતાનો વધારે બનાવો. એ સંતાનોને નાનપણથી ગુરુકુળમાં મોકલો અથવા ઘરને ગુરુકુળની જેમ કર્મ કરવા શીખાવો. આજના લોકો તે આવતીકાલના નાગરિક બનશે. જો બાળકો ચારિત્રવાન હશે, રાષ્ટ્રભક્ત હશે, ઈશ્વર ભક્ત હશે, ધાર્મિક હશે, સદાચારી હશે, તો જ આપણા દેશનું ભવિષ્ય ઉજ્જવળ થશે. બાળકો આપણા જૂના પ્રાચીન વૈદિક સંસ્કૃતિનો અભ્યાસ, ધર્મ, ઇતિહાસ, ઈશ્વરને જાણવા, જીવને જાણવું, પ્રકૃતિને જાણવું, વેદનું જ્ઞાન જાણવું પડશે. તો જ બાળકો ઈશ્વર ભક્તિ, રાષ્ટ્રભક્તિ, માતા પિતાની સેવા, ધાર્મિક વગેરે સારા ઉત્તમ ગુણો વાળે સારા કર્મથી સ્વભાવ સુધરશે. તે બાળકોને ઈશ્વર, જીવ, પ્રકૃતિના 24 તત્વોનું જ્ઞાન હોવું જરૂરી છે. તો ટોટલ 96 તત્વ છે, વળી 26 તત્વ છે, 36 તત્વ છે, પણ કમસે કમ 26 તત્વનું જ્ઞાન બધાને જાણવું જરૂરી છે. તેને પહેલું ખરેખર ઘણા જ પુણ્ય અને ઘણું જે પુણ્ય પ્રાપ્ત કર્યું હોય તે જ આ સાંભળે છે ને પછી તેના જીવનમાં ઉતરે છે. તો એક પહેલાં મોટામાં મોટા પરમાત્મા તત્વ એક છે. ખરેખર તે ગીતા અધ્યાય 15ના શ્લોકમાં પરમાત્મા સંસારનું મૂળ છે એક. બીજા 4 અંતકરણ, મન, બુદ્ધિ ને ચિત્ત, અહંકાર, એ 4 + 5 મિલાવીને 9 કર્મ ઇન્દ્રિયો. પછી એ 9 કર્મ ઇન્દ્રિયોને 4 અંતકરણ મિલાવીને 5 જ્ઞાન ઇન્દ્રિયો, તે +14 અને 14 + 5 19 શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ, 5 માત્ર આ વિષયો. અને 19 + 5 5મા ભૂત, એ 24 તત્વ એ પ્રકૃતિનું શરીર છે. એની અંદર આત્મા ચેતન છે. ચેતન આત્મા વડે આ પ્રકૃતિના 24 તત્વ ચેતન થઈ રહે છે. જેમ મેગ્નેટ જે લોચુમક છે એની જોડે કાચું લોખંડ ટચ થાય તો કાચા લોખંડમાં ચેતના આવી જાય. એમાં આત્મા મેગ્નેટ લોચુમક સમજો અને આ પ્રકૃતિનું 24 શરીરનું તત્વ છે એ જડ લોખંડ સમજો. તે આત્માના ચેતન વડે એ 24 તત્વ ચેતન થાય છે અને એ
પરમપિતા પરમાત્મા આ સૃષ્ટિમાં આ આત્મા અને પ્રકૃતિ એટલે આ આત્મા પુરુષ અને પ્રકૃતિ સ્ત્રીનું આ જોડું બનાવી ને જે કાર્ય કરવા મૂકે છે તે પોતાની ફરજ મુજબનું જે કાર્ય કરે છે તે જ ભક્તિ સમજ્યા છે. તો આજના વિડીયામાં ભક્તિની શરૂઆત કેવી રીતે કરવી તે એકથી કરી અને મેં આ 26 સુધીનું ટોટલ સમજણ ઉતારવા માટેનો વિડીયો મોકલાયો છે. તે જે કોઈ પણ ભક્તિ કરવી હોય તો આ રીતે જ શરૂઆત કરાય તો જ મનુષ્ય સાચી ભક્તિ કરી શકે છે. તો હું સર્વના હૃદયમાં રહેલ પરમપિતા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો ને એક સંઠીન બનો, એટલું કંઈ મારી વાણી વિરામું છું.